નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે એક એવી યોજનાનું વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ જેણે ખરેખર આપણા દેશના કૃષિ ક્ષેત્રમાં ગ્રાઉન્ડ લેવલ પર બહુ જ મોટો બદલાવ લાવી દીધો છે। બિલકુલ સાચું વિચાર્યું, પીએમ કિસાન યોજના। આ કોઈ સામાન્ય સરકારી સ્કીમ નથી હો, ખેડૂતોને આવક બમણી કરવાના સરકારના મૂળ લક્ષ્ય તરફનું આ એકદમ મજબૂત અને નક્કર પગલું છે। તો ચાલો ફટાફટ જોઈએ કે આ યોજનાએ અત્યાર સુધી કઈ રીતે ઇતિહાસ રચ્યો છે અને જેના માટે આપણે બધા રાહ જોઈ રહ્યા છીએ તે 23મા હપ્તા અંગેના લેટેસ્ટ અપડેટ્સ શું છે। હવે પીએમ કિસાન યોજનાનો પાયાનો હેતુ શું છે તે પહેલાં સમજી લઈએ। આ યોજના ખેડૂતોની આવક બમણી કરવાના એકદમ ચોક્કસ ઉદ્દેશ્યથી જ શરૂ કરવામાં આવી છે। જુઓ, આ કોઈ લોન કે સબસિડી નથી, પણ સીધી નાણાકીય સહાય છે, ડાયરેક્ટ આર્થિક મદદ। ખેતીમાં બિયારણ માવવું હોય, ખાતર લેવું હોય કે પછી અન્ય કોઈ સાધનોની જરૂર હોય ત્યારે આ સીધી આર્થિક સહાય ખેડૂતો માટે એક મોટો ટેકો બની રહે છે। આ મૂળભૂત કન્સેપ્ટ મગજમાં ક્લિયર રાખવો બહુ જ જરૂરી છે, કારણ કે આગળ હું તમને જે આંકડાઓ બતાવવાનો છું ને એ સાંભળીને તમે ખરેખર ચોંકી જશો। તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતોને દર વર્ષે પૂરા 6,000 રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે। આ રકમ કોઈ નાની સૂની વાત નથી, આ સીધી જ ખેડૂતો માટે એક આર્થિક સુરક્ષા કવચ બની જાય છે। જ્યારે પાક વાવવાનો સમય હોય ને અથવા અચાનક કોઈ પૈસાની જરૂર ઊભી થઈ જાય ત્યારે આ 6,000 રૂપિયાનો ટેકો એકદમ ગેમ ચેન્જર સાબિત થાય છે। આખો ખેલ, આખી યોજના બસ આ જ આંકડાની આસપાસ ફરે છે। ઠીક છે, ચાલો આને થોડું ઊંડાણથી સમજીએ। આ 6,000 રૂપિયા ખેડૂતોને એકસાથે નથી અપાતા, તેને બહુ જ વ્યવસ્થિત અને સાયન્ટિફિક રીતે 3 એક સરખા હપ્તામાં વહેંચી દેવામાં આવ્યા છે। 2,000 રૂપિયાનો પહેલો હપ્તો, 2,000નો બીજો હપ્તો અને 2,000નો ત્રીજો હપ્તો। હવે તમે કહેશો કે આવું કેમ? તો એનું સીધું કારણ એ છે કે ખેડૂતોને આખું વર્ષ થોડા સમયે પૈસા મળતા રહે, જેથી દરેક સિઝનમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે તેમની પાસે રોકડ રકમ હાથ વગી રહે। હવે આ હપ્તાઓ ક્યારે આવે છે એનું પણ એક મસ્ત ટાઈમ ટેબલ સેટ છે। આપણું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય છે, બરાબર? તો આ યોજનામાં નિયમ એવો છે કે દર 4 મહિને એક હપ્તો ચૂકવવામાં આવે। આ 4 મહિનાની સાયકલ મગજમાં ફિટ કરી લેજો, કારણ કે આગળ જઈને આપણે આગામી હપ્તો ક્યારે આવશે એની જે ગણતરી કરવાના છીએ એ આના જ આધારે થશે। આ એકદમ પારદર્શક સિસ્ટમ છે જે ખેડૂતોને પોતાના ખર્ચનું આયોજન કરવામાં બહુ મોટી મદદ કરે છે। હવે જે માહિતી હું આપવાનું છું ને એ ખરેખર આશ્ચર્યજનક છે। પીએમ કિસાનના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી આ આંકડાઓ શેર કરવામાં આવ્યા છે અને તે એકદમ ઐતિહાસિક છે। અત્યાર સુધીમાં 22 હપ્તાઓ સફળતાપૂર્વક ચૂકવાઈ ગયા છે અને કુલ રકમ કેટલી? 4.28 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ। આટલી માતબર રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ છે। જરા કલ્પના તો કરો, જ્યારે આટલા બધા પૈસા આપણા ગ્રામીણ અર્થતંત્રમાં આવે ત્યારે એ માત્ર એક ખેડૂત પરિવારને જ નહીં પણ આખા ગામની ઇકોનોમીને રોકેટની જેમ ગતિ આપે છે। આ એક જબરદસ્ત સિદ્ધિ છે અને આ એકદમ શાનદાર રીતે દર્શાવે છે કે આ સ્કીમે માત્ર આર્થિક મદદ જ નથી કરી, પણ સમાનતા અને મહિલા સશક્તિકરણમાં પણ મોટો ફાળો આપ્યો છે। એક તરફ દેશભરમાં લાખો લાભાર્થીઓ છે, તો બીજી તરફ આમાં 2.17 કરોડથી વધુ તો માત્ર મહિલા ખેડૂતો જ છે જે આનો સીધો લાભ લઈ રહી છે, અને મહિલા લાભાર્થીઓના ખાતામાં 1.10 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર થઈ ચૂકી છે। આનો સીધો અર્થ એ છે કે આપણી મહિલાઓ પણ હવે કૃષિ ક્ષેત્રે આર્થિક રીતે એકદમ સ્વતંત્ર અને મજબૂત બની રહી છે। અત્યાર સુધીના 22 હપ્તાઓની શાનદાર અને ઐતિહાસિક સફળતાની તો આપણે વાત કરી લીધી, પણ હવે વર્તમાન સ્થિતિ શું છે? એક તરફ 22 હપ્તાઓ અને 4.28 લાખ કરોડનું સફળ વિતરણ હવે ઇતિહાસ બની ચૂક્યું છે, તો બીજી તરફ અત્યારે આખા દેશના ખેડૂતો એક જ વસ્તુની કાગડોળે રાહ જોઈ રહ્યા છે અને એ છે 23મો હપ્તો। ભૂતકાળમાં પૈસા એકદમ ટાઈમસર આવ્યા છે, એટલે સ્વાભાવિક છે કે આવનારા હપ્તા માટે પણ ઉત્સાહ અને અપેક્ષાઓ ડબલ થઈ ગયા છે। તો ચાલો હવે આપણે સીધા જ આ 23મા હપ્તાની લેટેસ્ટ અપડેટ વિશે વધુ વિગતો મેળવીએ। અને આ જે સૌથી મોટો પ્રશ્ન છે જે અત્યારે લાખો ખેડૂતોના મનમાં ચાલી રહ્યો છે, 23મા હપ્તાના પૈસા આખરે બેંક ખાતામાં પડશે ક્યારે? સાચું કહું તો આ પ્રશ્ન એકદમ વ્યાજબી પણ છે। ખેતીની નવી સિઝન ચાલુ થઈ રહી છે, ખર્ચાઓ સામે ઊભા છે, એટલે આ પૈસા ઘણી મોટી રાહત લઈને આવે છે। તો શું સરકારે કોઈ ચોક્કસ તારીખ આપી છે ખરી? આવો આપણે અગાઉ જે 4 મહિનાની સાયકલની વાત કરી હતી ને એના આધારે થોડું ગણિત માંડીએ અને સાચો જવાબ શોધીએ। તો ચાલો જોઈએ કે આખી ગણતરી કેવી રીતે બેસે છે। આપણને ખબર છે કે નવું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી ચાલુ થાય છે। હવે અહીં ધ્યાન આપજો, છેલ્લો એટલે કે 22મો હપ્તો ક્યારે આવ્યો હતો? 13 માર્ચના રોજ, બરાબર?
હવે જો આપણે દર 4 મહિને હપ્તો ચૂકવવાના પેલા ફરજિયાત નિયમને અહીં લાગુ કરીએ તો માર્ચ પછીના 4 મહિના ગણો, એટલે આ 23મો હપ્તો ક્યાંક ને ક્યાંક જુલાઈ મહિનામાં આવવો જોઈએ. જુઓ, આ કોઈ સત્તાવાર તારીખ નથી, પણ આપણું લોજિક અને એકદમ સીધી ગણતરી આપણને જુલાઈ તરફ જ ઇશારો કરે છે. એટલે 4 મહિનાની ગણતરીના નિયમ પ્રમાણે જોઈએ તો જુલાઈ મહિનો 23મા હપ્તા માટેનો સૌથી અપેક્ષિત સમયગાળો છે. પણ મિત્રો, અહીં એ સ્પષ્ટ કરવું અત્યંત જરૂરી છે કે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ જ ફાઇનલ તારીખની જાહેરાત કરવામાં નથી આવી. સામાન્ય રીતે હોતું એવું છે કે સરકાર હપ્તો ખાતામાં નાખવાના થોડા દિવસ પહેલાં જ એના વિશે જાહેરાત કરતી હોય છે. તો અત્યારે આપણી પાસે બેસ્ટ સલાહ એ જ છે કે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ જોતા રહીએ અને એમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર નજર રાખીએ, જેથી કોઈ પણ નવી માહિતી આવે તો સૌથી પહેલાં ખબર પડી જાય. આ બધી વાતોનું કન્ક્લુઝન કાઢીએ તો એક બહુ જ વિચારવા જેવો પ્રશ્ન સામે આવે છે. 4.28 લાખ કરોડ રૂપિયા જેવી અધધ રકમ સીધી આપણા ખેડૂતોના હાથમાં ગઈ છે. આ સતત ચાલતું નાણાકીય ચક્ર માત્ર આજની તાત્કાલિક જરૂરિયાતો જ પૂરી નથી કરતું, પણ લાંબા ગાળાના રોકાણને મોટું પ્રોત્સાહન આપે છે. તો શું તમને નથી લાગતું કે આ નાણાકીય સપોર્ટ આવનારા સમયમાં આપણા ગ્રામીણ અર્થતંત્ર અને કૃષિના ભવિષ્યને આખો નવો જ આકાર આપી દેશે? મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.